દ્વારકામાં ધાર્મિક સ્થળોને નોટિસ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું। કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આમાંથી મોટાભાગના ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના હતા। આ ધાર્મિક સ્થળો આસ્થા અને ભાઈચારાના પ્રતીક છે। અહીં તમામ ધર્મના લોકો મતભેદ ભૂલીને તહેવારો ઉજવે છે। સરકારના પ્રતિનિધિની ગ્રાન્ટ પણ વાપરવામાં આવી। અહીં પ્રતિનિધિની ગ્રાન્ટ વપરાઈ હોય તો ગેરકાયદે કેવી રીતે કહેવાય? 20 કરોડની ગ્રાન્ટ આવા જ ધાર્મિક સ્થળોને મંજૂર કરવામાં આવી। सरकार पहला मोटी मोटी कंपनीओना दबाण दूर करे तेवी पण पाल आंबलियाए बात करी। जे धार्मिक स्थलों ने नोटिस आपी छे ते धार्मिक स्थलों पैकी કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકાર શ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે। ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય? અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી? નંબર 1। નંબર 2, જો સરકારને દબાણો જ દૂર કરવા હોય તો દ્વારકા જિલ્લાની અંદર ઘડી કંપની જે આવેલી છે એ રાજમાર્ગો દબાવીને બેઠી છે, એને દૂર કરવાની હિંમત આ પ્રશાસન કરશે ખરું?